સતકેવલ સાહેબ પરમ ગુરુ પ્રગટ મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં શિકાગો આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. આપણે ખૂબ સારી રીતે પરમગુણો પ્રગટ દિવસ મહીબીજ મહોત્સવ ગયા શનિ રવિવારે ઉજવ્યો અને આજે પાછો શનિવાર એટલે તમને બધાને સમય સ્વાભાવિક મળે. પણ મને એક વાતમાં આશ્ચર્ય થાય છે. અમે જોઈ રહ્યા હતા કે વેધર કે થોડો ફ્લો ચાલુ છે, એટલે મને એવું લાગતું હતું કે શ્રોતાજનો નહીં હોય, પણ તમે તો ખાસા બધા આવ્યા છો. સારી વાત છે. એ કે આ માનસિકતાનો વિષય છે. કેટલોક હમણાં જ અમારા બાળકો સાથે હું બેઠો ત્યારે એક દાખલો આપતો હતો સવારે ઉઠવા બાબતમાં, કે કેટલાક લોકોને સવારે ઉઠવાનો એક અભ્યાસ પડી જાય કે સમયસર જાગી જ જાય. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે એટલે ઉઠી જાય. કેટલાક લોકોને એલાર્મની જરૂર પડે, એલાર્મ વાગે એટલે ઉઠી જાય. અને કેટલાક એલાર્મને પણ નાક ગાંઠે. પેલું વાગતું રહે ને એટલે એમને માટે પછી કોકને આવવું પડે ગોદડી ખેંચવા, એમનો બ્લેન્કેટ ખેંચવું પડે. તમે બધા જે આવી ગયા આવી વેધરમાં પણ એટલું માનું છું કે તમારે એલાર્મને જરૂર ના પડે, તમે જાગી જ જાઓ. શનિવાર આવે એટલે જવાનું છે. અને મહત્વનું તો એ જ છે. પણ છતાંય એક જગ્યાએ લખ્યું છે પરમગુરુએ, દિવ્ય પરમગુરુએ એમ જોવા જાવ તો કોઈ વિષય બાકી નથી મૂક્યો. એમણે એક જવાબદારી મૂકી છે કે જે જાગ્યા હોય એમણે બીજાને જગાડવા જોઈએ. આવી જે લખ્યું છે કે જો તમે જાગ્યા છો તો બીજાને જગાડો. કેટલાક માણસો એવા કે જેમને જગાડવા જ પડે. તો આ પણ એક પુણ્યનું કાર્ય છે. પરમગુરુ કહે છે અમારે આવું એક જગ્યાએ પ્રવચન ચાલતું હતું ને એક ભાઈ બિચારા થાકેલા હશે અને કથા મંડપ જેવો શાંતિની જગ્યા બીજી કોઈ ના હોય, એમાં આપણી કથા મંડપ, પાછા પેલા તબલાવાળાને તો તમને ઠરવા જ ના દે. સમજો ને, અમારા જે મોટા કથાકારો હોય એ તો આર્કોસ્ટ્રા જોડો હોય જ, ઠકામ ઢમ ઢમાઢમ. પણ વગર વાજિંત્રે અમારી કથા હોય એટલે એમાં કોઈક થાકેલા લોકોને બહુ જ વિશ્રાંતિ મળે. આમાં એમાં એક ભાઈને એવી રીતે સરસ મારી કથા એટલી બધી ગમી ગઈ કે આગળ ડોલવાની જગ્યાએ એ સાઈડમાં ડોલવા માંડ્યા. અને એટલું તો નહીં, પણ પછી ભૂંગર પણ વાગવા મળી.
અમારું જે સ્થાન છે બેસવાનું ઊંચું એટલા માટે રાખવામાં આવે છે કે બધાના ચહેરા અમને દેખાય અને તમને પણ દેખાય. કે કામ શું છે કે ભાઈ શ્રાવ્ય અને દ્રશ્ય બે ભેગા થાય તો કોન્સન્ટ્રેશન, એકાગ્રતા વધે. આંખ અને કાન બંને હોય તો એકાગ્રતા વધે. એટલે શ્રોતા અને વક્તા બંનેને જ્યાં સુધી એમણે આમ ઝૂમવા માંડ્યું હતું ત્યાં સુધી તો હું કશું બોલ્યો નહીં, પણ જ્યારે એમણે વાજા વગાડવાના શરૂ કર્યા એટલે મેં બાજુમાં બેઠેલા રે કંઈક ભાઈને જગાડ નહોતું તો એ પેલો સાંભળે નહીં. પછી કથા પૂરી થયા પછી મેં જાગતો તો એને જ બોલાયો કે તને મેં ઈશારો કર્યો હતો કે આ માણસ એક બે વખત તારા ખભા પર ખભો મૂકી દીધો, એણે માથું મૂકી દીધું, સમજે ને, અને તો તું જગાડતો નથી. તે કે મેં એવું વાંચ્યું છે કે ઊંઘતાને જગાડવાથી પાપ લાગે. કીધું મહાગુરુ નીકળેલા. મારા કથાકારો શું કહેતા ખબર પંડિતજી? એમ કે કથામાં આવ્યા પછી જે કોઈ ઊંઘે એ કહેશે સાપ થાય, અને પાડોશમાં બેઠેલો હોય મદારી થાય. જો ના જગાડે તો સમજે. એટલે આપણે તો જગાડવાના. હું કલાકથી વધારે લાંબુ પ્રવચન કરતો જ નથી જેથી ઊંઘવાની કોઈને તક મળે. છતાંય પણ ઊંઘી જાય એવું કશું નહીં. એટલે દિવ્ય પરમગુરુ તો આદેશ આપ્યો છે કે જે જાગ્યા છે એમણે બીજાને જગાડવા જોઈએ. અને કઈ રીતે જગાડવા? તો કે પરમગુરુના જ્ઞાનનો મહિમા એને બતાવીને. અત્યારે અમારું રોજનું પ્રવચન ચાલે છે. મારા કુણાલભાઈએ કહ્યું તે પ્રમાણે કે ઓનલાઈન રોજ પ્રવચન ચાલે છે, અને એમાં શક્ર ચિંતામણી ગ્રંથ ચાલે છે. સક્રત ચિંતામણી આ ગ્રંથનું નામ છે. ચિંતામણીની વાતો ગ્રંથોમાં આવે છે, ધર્મ ગ્રંથોમાં આવે છે, આપણા પુરાણોમાં પણ આવે છે. એમાં તો મણીની પણ વાત આવે છે, પારસમણી. પણ એમ લાગે છે કદાચ હશે કોઈક વખતે. અત્યારે તો કોઈ પૃથ્વી પર દેખાતો નથી. ચિંતામણીનો અર્થ એવો કરવામાં આવ્યો છે કે ચિંતન કરો તે મળે. ચિંતન એટલે તમે મનમાં વિચારો તે. ત્રણ એવી વસ્તુનું આપણા પુરાણોમાં ઉલ્લેખ મળે છે: કલ્પવૃક્ષ, ચિંતામણી અને કામધેનુ. કલ્પવૃક્ષ એટલે એવું ટ્રી, વૃક્ષ એટલે ટ્રી. ભાઈ અમારા આ બધાને કહું ટ્રી. તો બીજા બધા ટ્રીને તો કોઈને કોઈને ફ્રૂટ આવે, બરાબર. મેંગો ટ્રી હોય તો શું આવે? એપલ, બરાબર. ભૂલ થઈ લાગે મારે? મેંગો જ આવે એમ ને? અચ્છા, રાઈટ. મારા શ્રોતા તો વાતમાં એટલા બધા મગ્ન થઈ જતા હોય છે ઘણી વખત કે હું એમ કહું કે અમાસનો ચંદ્રમા એટલે પૂછો મત. બધા કે હા ગુરુજી. તો અમાસ તો ડાર્ક નાઇટ હોય, એની દિવસે ફૂલ મૂન ક્યાંથી હોય? પૂનમ જ ફૂલ મૂન હોય. પણ મર્યાદા એક વસ્તુ છે. ગુરુજી જે કે એમાં ના કહેવાય. હા, બસ એમ. એટલે બિલકુલ શંકા
થાય તો ચોક્કસ પૂછવું જોઈએ, નહીં તો એનું સમાધાન ના થાય. આપણા ગ્રંથોમાં દિવ્ય પરંપરાએ પ્રતિવાદી શબ્દ મૂકેલો છે કે પ્રતિવાદી એટલે પ્રશ્ન પૂછનાર, અને કોઈ પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપે છે પરમગુરુ. એવું પણ સંવાદ ગ્રંથમાં સંવાદ પણ મૂક્યો છે. એટલે કોઈ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે કહ્યું છે કે ભાઈ આ શ્રોતાઓ પ્રશ્ન પૂછે છે તો એનો આ જવાબ છે. એટલે ખોટે ખોટી હાય હા કરવી એ ખોટું છે. બધી વાતમાં હાય હા ના ચાલે. તો આજે વાત કે સક્રત ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ એટલે ટ્રી. પણ જ્યાં મેંગો ટ્રીની વાત કરી તો એમાં મેંગો જ આવે, એપલ ટ્રી હોય તો એમાં એપલ આવે. પણ આ ટ્રી એવું છે, કલ્પ ટ્રી. ભાઈ વૃક્ષનું અંગ્રેજી કરી દઉં, સમજાણ. કલ્પનું મન નથી આવડતું. તમે જે મનમાં થિંકિંગ કરો તે, કે મેંગો ટ્રી પાસે જાઓ તો મેંગો જ મળે ને તે સિઝનમાં મળે પાછી. હો, બીજા ટાઈમે જાઓ તો ના મળે. પણ આ એવું ટ્રી કે એની પાસે તમે જાઓ અને જે તમે થિંક કરો, જે કલ્પના કરો એ ટ્રી તરત જ આપી દે. આવી ટ્રીની વાત આવે છે. એવું કામધેનુ, ધેનુ એટલે કાઉ. કે આપણી ભાષામાં તો એક શબ્દના અનેક શબ્દો હોય. ગાય એટલે પણ કાઉ ને ધેનુ એટલે પણ કાઉ. મતલબ કાવ ને ધેનુ, અરે ગાય ને ધેનુ એક શબ્દ છે. કે બીજી ગાય તો દૂધ આપે ખાલી, પણ આ ગાય એવી છે કે દૂધ નહીં, તમે સીધું જ જમવાનું માગો તોય આપે. એવું ચિંતામણી, એને હાથમાં પકડીને તમે જે ચિંતન કરો તે મળે. એટલે એ વસ્તુ મેળવ્યા પછી માણસને કશું મેળવવાનું બાકી ના રહે. તો અહીંયા 2 ગ્રંથ લખ્યા છે પરમગુરુએ. એમાં 2 ગ્રંથોમાં મણી, ચિંતામણી શબ્દ વાપર્યો છે. એક નર્વેદ ચિંતામણી અને સક્રત ચિંતામણી. અત્યારે એમાં રોજ કથા ચાલે છે સક્રત ચિંતામણી ગ્રંથની. નર્વેદ ચિંતામણી એટલે નર્વેદ એટલે આમ તો વૈરાગના અર્થમાં લખ્યું છે. વૈરાગ, ત્યાગ. એક ચિંતામણી છે, છોડવું એને ચિંતામણી કહ્યું પરમગુરુ. તમે છોડતા શીખો તો તમારે જે જોઈએ બધું મળે. ત્યાગતા શીખવું પડે. કોઈ કહેવત બને, ત્યાગે ઉસકી આગે. આપણે અને માગે ઉસસે ભાગે. ભાગે એટલે દૂર જાય. તમે જેના માટે તમે દોડો ને એ તમારાથી દૂર જાય. મારે આ જોઈએ છે, આ જોઈએ છે, દોડો, એ તમારાથી દૂર જાય કે છે. અને જે તમારે નથી માગતા તો તમારી સામે આવીને ઊભું રહે. એટલે એક ચિંતામણી જ થયો. અહીંયા સક્રત ચિંતામણીનો જે મતલબ છે કે આ સૃષ્ટિ એને બનાવનાર, એના ક્રિએટર, કર્તા, એને સમજવા, એને જાણવા, એને ઓળખવા, એ આ ગ્રંથ જો તમે બરાબર એનો અભ્યાસ કરો તો તમે ઓળખી શકો. કે આપણે ત્યાં ભગવાનના નામે, ધર્મના નામે એટલા બધા ગપગોળા ચાલે છે કે જેની કોઈ વાત નહીં. આજે હમણાં બધા સાથે હું ચર્ચા કરીને આવે મારા યુથ સાથે, કીધા કે ધર્મના નામે આપણે તો એટલું બધું ચાલે છે કે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા જ નથી.
કોઈ સંબંધ જ નથી આધ્યાત્મિકતા સાથે. જે કેટલુંક સામાજિક છે, સોશિયલી, પણ એને પણ આપણે ધર્મનું નામ આપી દીધું છે. અને ધીમે 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 હિન્દુ સમાજમાં અંધશ્રદ્ધાનો એટલો ઉમેરો થાય છે. એક વાત તમારે ત્યાં ક્યાં તમારે અધૂરી રહી ગઈ, અહીં પૂરી કરું છું. અત્યાર સુધી આપણે ધનતેરસમાં ધન ધોતા હતા, ખબર છે ને? હજુ ધોવે છે. પણ આ વખતે નવો પ્રચાર એવો થયો છે અમારે ત્યાં ભારતમાં કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી. આ વખતે નવું આવ્યું પાછું. દરેકે સાવરણી ખરીદીને ઘરમાં મૂકવી. મારે આ બધાને સાવરણીની વાત કરતાં કરતાં પછી વિષય રહી ગયો હતો કે સાવરણીનો વિષય એમાંથી આવ્યો હતો કે મારા કુણાલભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો મને કે અમારા ઘરમાં સાવરણી કંઈક ખૂણામાં મૂકી દીધી હોય તો કહે છે બધા લડે છે મોટા. આ રીતે સાવરણી મુકાય ખરું? બોલો બેન, મુકાય ઊભી સાવરણી? બોલો, મુકાય? ના મુકાય. કેમ ના મુકાય? શાથી ના મુકાય તો કહો તમે. કોઈ કારણ ખરું? કશું કારણ નહીં. પણ આવી ગયું ધર્મમાં, એને ધર્મનું નામ કહી દીધું. એમાં આ સાલ તો આપણે તો ગુરુગાદીમાં તમે આવો ને સારસા, તો આપણી ગૌશાળા છે, જોયું હોય તો. એ ગૌશાળાને બહારનો જે રોડ છે એ રોડ ઉપર સાવરણી બનાવવાવાળા બહુ છે, જે સાવરણી બનાવે. અને એટલા બધા સાવરણી બનાવવાળા છે, મેં ઘણી વખત કહ્યું કે ભાઈ આપણે ગૌશાળાનું સરનામું છાપવું તો લખવાનું સાવરણી બજારની બાજુમાં. એડ્રેસમાં આપણે તો પાછું લેન્ડમાર્ક કરવું પડે ને. તો આ વખતે મારે ત્યાં તો ધનતેરસના દિવસે જ હું નીકળ્યો ને આખો રોડ ભરપૂર સાવરણીવાળા છોકરાઓ બધા આપણને ઓળખ્યા કે ઘણી વખત આપણે તો પૂનમ કે એવું તેવું હોય ને રસોડું બધું વધારાનું હોય તો આપણે લોકોને જમાડતા હોઈએ છીએ. એટલે મેં પૂછ્યું આટલી બધી ભીડ? કે અમારે તો આ વખત લોટરી લાગી ગઈ. કેમ? તે કે ખબર નહીં, આજે ધનતેરસના દિવસે એટલા બધા સાવરણી ખરીદવા લોકો પડ્યા છે કે ના પૂછે વાત. અમને ખબર નહોતી ને તમે સ્ટોક કરી રાખત. મેં કહું આવતી સાલ ચાલ. તો કોકે ફેલું માર્યું છાપામાં કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી, એનાથી ઘરમાં ધન આવે. એટલે મને, હું કાર લઈને ઉભો મને કંઈ પૂછ્યું કે ગુરુજી આ વાત સાચી છે કે ધનતેરસને સાવરણી ખરીદીએ તો ધન આવે? મેં કહું એમાં અડધી સાચી છે. કે કેવી રીતે? મેં કહું તમે ખરીદીને ઘરમાં મૂકો તો ના ધન વધે, આ સાવરણી ખરીદી મંદિરમાં મૂકી આવો તો જ ધન વધે. મેં કહું અમારે વરસભરની ભેગી થઈ જાય ને શું? તો આવું નવું નવું અંધશ્રદ્ધા ધર્મના નામે ઉમેરાતી જાય છે, ઘટતી નથી. પેલા વાત હતી કે ભાઈ રક્ષાબંધન તો કે બેન ભાઈને રાખી બાંધે એટલે ભાઈનું આયુષ્ય લાંબુ થાય, એનું રક્ષા થાય. પણ પછી હવે અત્યારે એવો નિયમ આવ્યો છે કે આ મુહૂર્તમાં બાંધો તો જ, નહીં તો નહીં. પાછું આ એક ભાઈ બહેનના પ્રેમનો પ્રસંગ છે કે અરસપરસ એક પ્રકારનું લાગણીનું બંધન છે. એને ધર્મના સાથે, આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે અત્યારે જે ગ્રંથ ચાલે છે શક્ર ચિંતામણી, તમે સાંભળજો, ઓનલાઈન આવે છે રોજ. અને તો આ દિવસમાં ગમે ત્યારે સંભળાય એવું કશું નહીં, કારણ કે અમારા ભારતના ટાઈમ પ્રમાણે તમારે ત્યાં 9 વાગ્યા હોય, અત્યારે 9 વાગ્યા હોય, વિન્ટર ગયા પછી 8 વાગ્યા હોય. સમજો? 1 કલાક પાછું ફેરફાર થવાનો ને. અમારો દેશ સારો, ઘડિયાળ ફેરફાર જ નહીં કરવાનું, ઓલવેઝ વન ટાઈમ.
ટાઈમ સેવિંગ જ છે હોલ યર. તો એની અંદર એક પ્રકરણ અત્યારે આવ્યું છે, અંગ પ્રકરણ નંબર, ચેપ્ટર નંબર 7, 7 નંબરનું પ્રકરણ છે. એમાં દિવ્ય પરમગુરુએ સુધર્મની વાત કરી છે, ધર્મ અને સુધર્મ. ધર્મની બાબતમાં કેટલીક માન્યતાઓ કંઈક કારણવશાત આપણા વ્યવહારની અંદર, જેમ એક વાત હતી પહેલા કે સંધ્યાકાળ પછી ઘરમાં ઝાડુ ના મરાય, ખબર? રાત્રે સૂર્યાસ્ત થયા પછી સાવરણી ઘરમાં ના મરાય. આવી એક માન્યતા મને લાગે છે સારી માન્યતા એટલા માટે હતી કે એ વખતે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી નહોતી અને કંઈક પડી ગયું હોય અને તમે સામાળામાં ભેગું કંઈ નાખી આવો તો જતું રહે. એટલે સવારે શાંતિથી સાફ કરવું ઘર, કે જેથી કોઈ વસ્તુ પડી ગયેલી હોય તો પાછી મળે. પણ આને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એમ સામાન્ય ઊભી મૂકો કે આડી મૂકો, કોઈ લેવા દેવા નથી. ઘરમાં કોઈ મળવા આવ્યું, બહાર જોડા કાઢ્યામાં કદાચ એક ઊંધું પડ્યું તો કોઈ પ્રોબ્લેમ, બધા પ્રોબ્લેમ થાય. એટલે સુધર્મની ચર્ચા કરીશ પરમ ગુરુએ કે તમે સુધર્મને અનુસરો. જે સમાજમાં જે કેટલાક નિયમો છે કે જેમ દાખલા તરીકે મૃત્યુ પછી 12 દિવસ સુધી આપણે ત્યાં લગભગ શોક લોકો રાખતા હોય છે. 12મું પતાવી દીધા પછી બધું પૂરું, એટલે 12મું કરે લોકો. હવે દિવસ એટલા બધા નક્કી કર્યા કે ભાઈ ક્યાં સુધી તમારે ખેંચવું. મરણ થયેલું શોક હોય ઘરમાં, પછી એને પુણ્ય વિરામ તો લાવવું પડે ને કોઈ જગ્યાએ, તો દિવસ નક્કી કર્યા. હંસતાલેવા ગ્રંથની અંદર દિવ્ય પરમ ગુરુએ મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મની કેટલીક પરંપરાઓનું કમ્પેરિઝન કર્યું છે, સરખામણી. એમાં એક વાત આવે છે કે હિન્દુઓ મૃત્યુ પછી 12મા દિવસે ભેગા થઈને લાડવા ખાય, એને 12મું કહેવાય. મુસ્લિમો એના અંતિમ સંસ્કાર કર્યા પછી ઘેર આવે ને ખાઈને પછી છૂટા પડે, જે કે સગા સંબંધીઓ હોય તે. પણ ત્યાર પછી એમનામાં એક ચાલીસી, જેમ હિન્દુમાં ગ્રસ્તમાં 12મું 13મું હોય, સાધુ સંતોમાં 16સી હોય, 16મી, એને 16મા દિવસે આ વિધિ થાય ખવડાવવાની, અને મુસ્લિમોમાં 40મા દિવસે થાય. પરંતુ મને મુસ્લિમનો આ રિવાજ બહુ સારો લાગ્યો કે એમની 40સીમાં માત્ર ગરીબ પ્રજાને જમાડવાની, સગા સંબંધીઓને નહીં. સમજ પડે છે? સારું કહેવાય ને કે ગરીબોને એ બાને જમવાનું મળે. આપણે તો ડાયાબિટીસ વાળાને જમાડવાના, કરતાં તો મોટા ભાગે એવા હોય છે. આ દિવ્ય પરમ ગુરુએ હંસતાલેવા ગ્રંથની અંદર આનું કમ્પેરિઝન કર્યું છે. પછી છેલ્લે પછી વાત કે મારે આ બેમાંથી કોઈને સંબંધ નહીં, પાછું એવું લખ્યું છે, હું બધાથી જુદો, કે આ રીત રિવાજમાં હું માનતો નથી, એવું પરમ ગુરુએ લખ્યું છે કે આ રીત રિવાજોને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. સામાજિકતાના કારણે આ કામ કર્યું છે કે ભાઈ સામાજિક,
કેટલા લોકો અમે ઘણાને કહેલા ભાઈ ખોટા ખર્ચા કરશો નહીં, તો કે ના પણ આપણે ખાઈ આવ્યા હોય એટલે પાછું ખવડાવવું પડે. એટલે મતલબ શું થયો? માત્ર સામાજિકતા. તો દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી સુધર્મની જે વાત કરી છે એમાં કે ધર્મમાં કેટલું આવે, આધ્યાત્મિકતામાં શાનો સમાવેશ થાય, તો પરમ ગુરુ લખે છે કેર કર્તવ તજો તો ભજો. કેર કર્તવ એટલે તમે પાપાચાર છોડો. કેર શબ્દ ખરો, કેર એટલે અત્યાચાર. ગુજરાતમાં કેર વર્તાવ્યો છે, આ શબ્દ સાંભળેલો? ના, આ તો ના પડે, ના સાંભળે, બરાબર છે, તમારી ભાષામાં આવે જ નહીં, આ વડીલોએ સાંભળ્યો. ફલાણો બાદશાહ આવ્યો તો ફલાણે કેર વતરાવ્યો. કેર એટલે અત્યાચાર, માણસો ઉપર અત્યાચાર. તો કે તમે અત્યાચાર બંધ કરો. હવે અત્યાચાર કોને કહેવાય? મારી નાખવા એટલું જ અત્યાચાર નથી. પરમ ગુરુ કહે છે પહેલાના જમાનામાં સાસુ વહુ પર બહુ અત્યાચાર કરતી હતી. હવે અત્યારે જમાનો બદલાયો છે, હવે વારો વહુનો આવ્યો છે, એ વાત જુદી છે. યાને કોઈને પણ દુઃખી ના કરો એમ. અત્યાચારનો મતલબ પરમ ગુરુ કહે છે કે સૌથી પહેલાં તમારે આટલું જ સાચવવાનું છે કે તમારા દ્વારા કોઈ દુઃખી ન થાય. તો ભજો, અને પાછળ શબ્દ આપણે મજો. મજો એટલે મજા, નહીં કે મજા આવી ગઈ, એને આનંદ આવ્યો. તો કે તો જ તમારા ભજનમાં, તમારી ઉપાસનામાં મજા પડે. એક બાજુ તમે અત્યાચાર કરો, દુરાચાર કરો, પાપાચાર કરો, કોઈને દુઃખી કરો, કોઈને હેરાન કરો, અને પાછા મંદિરમાં આવીને બેસી જાઓ, હે એકદમ પુનઃ પવિત્ર હોય એ રીતે. તો કહે છે ના, એવું નથી. કહેર કર્તવ તજો તો ભજો. ધર્મમાં શું જોઈએ કે છે? તો કે પહેલામાં પહેલું તો આપણાથી કોઈ દુઃખી ન થાય એવો વ્યવહાર કરો. કોઈ એટલે માણસ એટલું નહીં, જીવ માત્ર, જીવ માત્ર દુઃખી નહીં કરવું. કે આપણે એમ કહેવાય છે કે તમે કોઈને પણ કંઈ પણ દુઃખ આપો એ કર્મ બંધન બને. કર્મ બંધન આ જ બને, બીજું કશું નહીં. પથ્થર સાથે પથ્થર પછાડીને તોડી નાખો તમે, તો કે એમાં કંઈ પાપ ના લાગે, કારણ કે એમાં કોને દુઃખ થયું? પથ્થરને દુઃખ થવાનું છે? ના. પણ એ પથ્થર કોકના પર ફેંકો ને પેલાને વાગે તો ચોક્કસ એને દુઃખ થાય. એટલે માત્ર પથ્થરથી નહીં, શબ્દથી દુઃખ થાય છે ને. આપણે ત્યાં તો શબ્દને શું નામ આપ્યું છે? જો ભાષા માટે હું કેમ આગ્રહ રાખું, કેટલીક વસ્તુ એટલી બધી મૂકી છે. શબ્દને બાણ શબ્દ કહ્યું છે, ખબર છે તમે? શબ્દ બાણ. શબ્દ બાણ જેવો હોય, માણસનું હૃદય વીંધી નાખે. કેટલા માણસો તો એવા શબ્દ બોલતા હોય છે ને કે પેલા બીજાને ઊભા થઈને ત્યાંથી જતું રહેવું પડે. પણ એ મનથી આમ વિચાર ના કરે કે મારી આ વાણી આ સામી વ્યક્તિને કેટલું દુઃખ પહોંચાડે છે. એટલે એ પણ કહેર કહેવાય. તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે ધર્મમાં આ જ વાત આવે કે પહેલામાં પહેલું તો તમે કોઈને દુઃખી ના કરો, એને પાપાચાર. પ્રાણીને પણ દુઃખી કરતા હોય છે લોકો, પક્ષીને પણ દુઃખી કરી શકે, મનુષ્ય એકલાને નહીં. એક શરત આવી મૂકીશ પરમ ગુરુએ, બસ આ બહુ છે, અને તો ભજો, અને પછી ભગવાનનું ભજન કરો. ભજનનો અર્થ જે થાય છે ભજવું. આપણે અત્યારે મોટે ભાગે કેટલા શબ્દો બદલી નાખ્યા. કીર્તનને પણ લોકો ભજન કહે છે, ખબર છે? ભજનમાં જ ગયા હતા, ભજનમાં ગયા હતા તો કે કીર્તનમાં ગયા હતા. કીર્તન વસ્તુ જુદી, ભજન વસ્તુ જુદી. ભજનમાં ઉપાસના આવે, ભજનમાં ધ્યાન ભજન આવે,
ધ્યાન કરવા બેસો એ પણ ભજન કહેવાય, સમાધિમાં બેસો તે પણ ભજન કહેવાય, ઉપાસના કરો તે પણ ભજન કહેવાય, અને પેલું ભજન એ કીર્તન કહેવાય. કે કીર્તનમાં ઘણી વખત ભજન એટલું કર્તાની સ્તુતિ ને બધી નથી આવતી, કે કીર્તનમાં તો ઘણી બધી વાતો આવે ને, મનુષ્યને ઉદ્દેશીને કીર્તન નથી કરતા, ઊંઘું છું, જાગ, ઉઠ, આમ કર તેમ કર, એવું પણ ભજનોમાં તો આવે ને. જ્યારે ઉપાસનામાં તો માત્ર વંદના, માત્ર પ્રાર્થના, માત્ર વિનંતી. એટલે એ ઉપાસના ભજન છે. એક જગ્યાએ પરમ ગુરુ લખ્યું છે, અબ કે કહત ઉપાસન બરણી રહે શકલાગત નારી નરની. એની અંદર આગળ પછી ભજન શબ્દ આવે છે. તો એક તો કર્મ બંધન ના થાય એવું કામ કરો અને સર્જનાને યાદ કરો. ઘણા મને પૂછે કે ગુરુજી નાયા વગર ભજન થાય, ઉપાસના થાય? સ્નાન કર્યા વગર ઉપાસના થાય? હું કહું થાય. નાયા વગર ઉપાસના થાય, ચિંતા ના કરશો. પણ નાવાનો જે કેટલો ક્રમ મૂક્યો છે એની સાથે દેહ શુદ્ધિનો વિષય છે. સવારના પહોરમાં શરીર શુદ્ધિ થાય શૌચાદિત ક્રિયાથી, એટલે માણસે સ્નાન કરવું જોઈએ. એની પાછળ માત્ર સ્વચ્છતાનો વિષય છે. કે આપણે સ્વચ્છતા, બાકી તો નાહવાથી તમે પવિત્ર થઈ ગયા એવું માનવું મુશ્કેલ છે. કે પવિત્ર અપવિત્ર તો માણસ વિચારથી થઈ શકે. આ જગ્યાએ મેં એક ઉદાહરણ આપ્યું હતું, 2-1 વર્ષ થઈ ગયા મને યાદ છે. એક માજીના ત્યાં 2 વેપારી જાય છે, એક વણિક વેપારી અને એક ચમાર વેપારી. યાદ આવે છે કોઈને આ વાર્તા? નથી આવતી? ફરી કહી નાખું ચાલો. એક માણસ ઘીનો વેપાર કરે છે. ઘી તો ઘી ક્યાં મળે? જ્યાં બહુ ઢોર હોય ત્યાં. એટલે ઘી ખરીદવા જાય છે. રાજસ્થાન બાજુ લોકો બહુ પ્રાણીઓ રાખે, મોટા મોટા વાડા, કે ત્યાં ચરા બહુ હોય, ખેતી ઓછી થાય એટલે ઢોર બહુ હોય. તે નીકળ્યો ત્યારે બીજો માણસ એ પણ વેપાર કરતો હતો, પણ લેધર મર્ચન્ટ હતો, ચામડાનો વેપારી. આ બંને એક જ પ્રદેશમાં જાય છે. બોલો, કે જ્યાં બહુ ગાય વગેરે હોય ત્યાં જ દૂધ મળે, અને જ્યાં આવા બહુ જાનવર રહેતા હોય ત્યાં ચામડું પણ મળે. કે જાનવર મરે ને પ્રાણીઓ, તો ત્યાં લેધર પણ બહુ મળે. હું ઘી ખરીદવા જાઉં છું, તો કે આપણે 2 એક જ વિસ્તારમાં જઈએ છીએ. હવે આપણે તો કેટલાક બિઝનેસ બાય કાસ્ટ નક્કી કરેલા, જ્ઞાતિ વાઇઝ, કે ચામડાનું કામ કોણ કરે? એની જ્ઞાતિ છે સ્પેશિયલ, ખબર છે? ચમાર. અને એને અડાય નહીં એમ માને, કારણ કે એમાં રહેતો હોય એટલે અસ્પૃશ્ય ગણાય, અનટચેબલ. ત્યારે ઘી આદિનો વેપાર તો કે વણિક લોકો કરે. આપણે તો કેટલાકને અટક છે ઘીવાળા, એમના બાપદાદા ઘીનો વેપાર કરતા કરતા એમને અટક થઈ ગઈ ઘીવાળા.
સુરતમાં તો આવી અટકો બહુ હોય, બાટલીવાળા, એની બાજુમાં પાછા દારૂવાળા, પેલું બેને ભેગું થતું હોય. હવે બહુ જૂના સમયની વાત છે. એ વખતે કે હોટલો નહીં, ધર્મશાળાઓ નહીં, એટલે રાતવાસો કરવાનો હોય. એક ગામમાં ગયા, રાત્રિ પડી ગઈ એટલે નાઇટ હોલ્ડ કરવો હતો. તે ગામમાં કોઈને પૂછ્યું, ભાઈ અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા ખરી નાઇટ હોલ્ડ કરવાની? તો કે ભાઈ તમારા ગામમાં એક ડોશીમાં છે, એમને બારણે લખેલું છે અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ એટલે ગેસ્ટ એ દેવ સમાન છે, ભગવાન સમાન છે, અને એ ગેસ્ટની સેવા કરે છે. બંને ગયા, ઓળખ આપી. પેલો ભાઈ કે હું વણિક છું અને આ ઘી લેવા જાઉં છું. પેલો ભાઈ કે હું ચમાર છું, ચામડું લેવા જાઉં છું. તે કઈ વાંધો નહીં, બંનેને જમાડીશું, પણ કહે છે હું સ્પર્શમાં બહુ માનું છું, એટલે વણિક ભાઈને ઘરમાં બેસાડીને જમાડીશ, પણ તને ભાઈ બહાર બેસાડીશ, ઘરમાં નહીં બેસાડું. પેલો કે કઈ વાંધો નહીં. એવું હોય છે કે સમય એવો હતો તો કે એ લોકોને ખોટું નહોતું લાગતું. અમને ખબર છે, નાના હતા ત્યારે જોયેલું કે આપણા ત્યાં કામ કરવા કે આમ તેમ પેલા હરિજનો આવે તો એમનો કપ જુદો હોય, બારણે મૂકેલો હોય પાછો. હા, જોયેલું હશે કેટલાય. એ ઉતારે એની મેળે ધોઈને પીને પાછો ત્યાં મૂકી દે. આપણા ઘરમાં નહીં મૂકવાનો પાછો એક કપ. અને લોકો શોખથી પીવે, એમને વાંધો ના આવે કે કોઈ ભડકાયા નહોતા એમને. પરમગુરુ તો ના પાડે છે આ બાબતમાં કે આવું ના હોય. એટલે પેલા કઈ વાંધો, બહાર જમીશ અને બહાર સૂઈ જા, બહાર સૂઈ જઈશ. પછી બંને વેપાર કરવા ગયા, પોતપોતાની વસ્તુ ખરીદવા માટે. ખરીદીને પાછા આવતા એમને થયું કે આમણે ત્યાં જ આપણે રહીએ. એ ત્યાં આવ્યા, ડોશીમાં ઓળખી ગયા. પેલા વણિક ભાઈ તો ધીમે ખબર પોટલું એમનું જે કંઈ હશે લઈને ઘરમાં જતા કે ઉભા રહો ભાઈ, તમે ઘરમાં ના જશો, મારું ઘર અભળાઈ જશે, તમારે તો બહાર રહેવાનું, ઘરમાં કેમ જાઓ છો? અને પેલા ચમારે કે તમે ભાઈ આવો, તમે ઘરમાં રહી શકશો, વાંધો નહીં. પણ ચમાર સમજતા હતા કે માજી તમારી ભૂલ થાય છે. ગઈ વખતે હું બારણે રહ્યો હતો ને મને તમે બહાર જમાડ્યો હતો ને બહાર સુવડાવ્યો હતો. આ ભાઈ વણિક છે, એને તમે ઘરમાં જ લઈ ગયા હતા અને ઘરમાં સુવડાવ્યો હતો. તો કે મને વાણિયાને ખબર ના પડે કે છે, પણ અત્યારે એ બહાર રહેશે ને તમારે અંદર આવવાનું. પેલા કે ભાઈ આપણે એક રાત રહેવું છે ને ચલણ, કંઈ વાંધો નહીં. અને ચમારને ઘરમાં લઈ ગયા અને પેલાને બહાર ખવડાવીને બહાર સુવડાવ્યો. વાણિયો કે આ ડોશીનું ફરી ગયું. પછી સવારે નીકળ્યા એટલે માજીએ કે ભાઈ તમને એવું થયું હશે કે હું નથી ઓળખી શકી, હું ઓળખું છું, તમે વાણિક છો ને આ ચમાર છે. પણ જતા વખતે તમારા મનમાં જે ભાવ હતો એ બહુ પોઝિટિવ ભાવ હતો. પેલા વણિકને કહે છે તું એમ વિચારતો હતો કે હું જે પ્રદેશમાં જઉં છું એમ ખૂબ સારો વરસાદ વરસ્યો હોય, ખૂબ ઘાસચારો થયો હોય, એટલી ઢોરને ખાવાનું ખૂબ મળે, એટલે દૂધ પણ ખૂબ પેદા થયું હોય, અને દૂધ સારું પેદા થયું, ઘી પણ સારું પેદા થયું હોય, અને બહુ પ્રોડક્શન થાય માલનું, એટલે માલ સસ્તો મળે, તો મને ઘી સસ્તું મળશે. આ ભાઈ એવો વિચારતો હતો કે હું જ્યાં જઉં છું ત્યાં એવો પ્રકારનો ડિસીઝ આવ્યો હોય જાનવરોમાં, પ્રાણીઓમાં, કે ફટોફટ ગાયો ભેંસો મળતી હોય તો એટલું બધું ચામડું સસ્તું થઈ જાય કે મને પોસાય. તમારે બંને ભલે પેલાને ઘી ખરીદવાનો સ્વાર્થ હતો, પણ મનમાં એવો ભાવ હતો કે પ્રાણીઓ સુખી થાય. અને આને ચામડું ખરીદવું હતું તો મનમાં કેવું, જાનવર મરે તો ચામડું મળે ને. હવે તમારા બંનેના ભાવ બદલાઈ ગયા. કેમ બદલાયા? તો કે વાણિક ભાઈએ બહુ ઘી ખરીદ્યું છે, હવે એ ભાઈ એમ મનમાં વિચારે કે હવે એવો દુકાળ પડે કે ગાયો ભેંસો મરી જાય તો ઘી મારું મોંઘું વેચાય, એનો ભાવ સારો આવે. શોર્ટેજ થાય તો જ ભાવ આવે ને. કોઈ પણ મટીરિયલ માલ તમે લો અને પછી જ્યારે તમારે વેચવું હોય ત્યારે શોર્ટેજ હોય તો એની પ્રાઇસ વધારે આવે. એટલે તું તારા સ્વાર્થ માટે મનમાં એવું વિચારું છું કે જાનવર બહુ મરે.
ચમારભાઈનું શું છે? તો કે એને એમ થયું છે કે હવે ભગવાન એવું કરે કે 1 વર્ષ સુધી એક ગાય કે ભેંસ મરે જ નહીં કે એટલે ચામડું નવું બજારમાં આવે નહીં તો મારું મોંઘા ભાવે વેચાય. સ્વાર્થ એનો પણ હતો, પણ એમ વિચાર કર્યો કે જાનવર મરે નહીં. અને પેલાનો સ્વાર્થ હતો કે ના, જાનવર મરી જાય તો મારો માલ વેચાય. એટલે તમારા વિચારની અંદર ફેરક પડ્યો છે. એટલે મારે તો જેના વિચાર બધાના સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ સુખીનઃ, બધા જ સુખી થાય, દિવ્ય પરમ ગુરુ કહે છે એવું વિચારવાનું છે માણસે. એક કર્મ બંધનમાંથી જેને છૂટવાનું છે. સાવરણી ઊભી મૂકો કે આડી મૂકો એનાથી કોઈ ફરક પડતો નથી. 12મું કરો કે ના કરો કોઈ ફરક પડતો નથી. મર્યા પછી ખાટલો કાઢો કે ન કાઢો એનાથી કોઈ લેવા દેવા ધર્મ સાથે નથી. ગંગામાં જઈને ડૂબકી મારો કે ન મારો કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. યાદ રાખજો, તમે પસ્તાવ ના કરશો કે આ કુંભમાં ના જવાયું. કેટલા લોકો તમારે તો ખુશ થયા છે. મારા ઉપર એક ભાઈનો ફોન આવ્યો હતો, હું ત્યાં હતો એ વખતે, કે ગુરુજી અમારા આટલા માણસો, એક પોલિટિશિયનનો કુંભમાં આવે છે અને બહુ જ ભીડ છે, તો એ લોકોને કંઈક રહેવાની વ્યવસ્થા. મેં કઈ તારીખે આવે તો કે 28 તારીખે આવવાના છે, 28 જાન્યુઆરી. મેં કહું ના આવે. 50 કિલોમીટર દૂરથી ગાડીઓ પ્રવેશવાની બંધ થઈ જવાની છે, એટલે કારમાં આવતા તો નહીં જ આવે, ટ્રેનમાં આવશો તો નહીં આવી શકો. 28, 29 એટલી બધી ભીડ હશે. તો કે ભાઈ એમને ટિકિટ લઈ લીધી, મેં કેન્સલ કરાવી દે. તો કે સારું. પછી મેં એને મેસેજ મૂક્યો અહીં આવ્યા પછી કે પેલા ભાઈ 28, 29 જવાના હતા તો શું થયું? મને કહે ગુરુજી તમે કહ્યું તો સારું થયું, એમણે ટિકિટો કેન્સલ કરાવી દીધી, ન તો બીજે ટોળું ગયું અમે એ હોત તો શું થાત, પતી ગયા હોત. એટલે તમે પસ્તાવો ના કરશો એમ કહેવાનો મતલબ છે. અને મેં કહ્યું હતું ગઈ વખતે તમને કથામાં કે આ ઘટના બન્યા પછી અમારા બધા સંતો બોલવા માંડ્યા કે ભાઈ ગમે તો તમે નાહી લો, આ એક જગ્યાએ નાહવા માટે ના પડાપડી કરશો. પહેલેથી કહેવું હતું ને તો આ પ્રોબ્લેમ ના થાત. આ તો એક જ જગ્યાએ નાહવા માટે ધસારો થયો કે સંગમમાં જ નાહવું છે. અને વળી એક વળી પાછું એવું કહેનારો મળ્યો અમારા સંતો કે જે લોકો આમાં મર્યા એ બધાનો મોક્ષ થશે. તે કોઈ કોમેન્ટ કર્યું કે તમે કેમ રહી ગયા, આવો ચાન્સ તમે કેમ ખોયો કે છે. તો આ કર્મકાંડ એક જૂનું સિનેમાનું ગીત છે, કોકે મૂક્યું કંઈકથી શોધી લાવીને કે ગંગા સ્નાનથી શું થયું કે શરીરનો મેલ ગયો પણ મનનો ના ગયો. એનું શું? અને મનનો મેલ જ્ઞાનથી જ ધોય. જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી મનનો મેલ જાય. તો આ રીતે દિવ્ય પરમગુરુએ સુધર્મની વાત કરી કે કર્મકાંડ એ કોઈક સંજોગમાં કેટલી જગ્યાએ કરવું પડે, કરાય ના પણ કરાય. અમારે એક સંતે એક પંક્તિ કહેતા હતા ગરડા. એ કહે છે કે બહુ ઠંડી આવે ને ગાય, આપણે તો ઠંડી ક્યારે પડે ખબર છે? હિમાલયમાં બરફ વર્ષા થાય ને એટલે એનું મોજું ફરતું ફરતું છે ગુજરાત સુધી આવે અને આપણે તો ઠંડી પડે. ઉત્તર ભારતમાં બરફ પડે એટલે આપણે તો ઠંડી પડે. તે ગાય કે ભાઈ હિમાલયથી ઠંડી આવી, પગમાં ના મળે જૂતો, શેરીએ શેરીએ શોધથી ફરે કે સાધુડા ક્યાં સૂતો. કુંભમાં સાધુઓ બધા મેદાનમાં સૂતા હોય. તો સાધુ પૂછે તારે શું કામ છે સાધુડાનું? તો કે સાધુઓ સવારમાં ઉઠી નહીં ધોઈ અને પછી તિલક કરે. તમે તિલક કરેલા સાધુ કદાચ આ કુંભના મેળામાં જોયા હોય તો ખબર પડે તમને
એ મેકઅપ કરવામાં બહેનો કરતાં તમને વધારે વાર લાગે. સમજ પડે છે? આખું કપાળ રંગે ને તમે જો હાથ બાથ રંગે ને છાતી રંગે ને બધું કશું બાકી ના મૂકે. અને એને જોઈને તો આખાએ કહ્યું તિલક કરતા 53 થયો ને જપ માળાનો એટલી બધી માળા ફેરવી 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 તો દોરાના ઘસારાથી મણી ગાળા પર જતા રહ્યા. પેલા સાધુ પૂછે છે કે તમારે શું કોમ છે સાધુઓને? એ ઠંડી તમે સાધુને કેમ શોધો છો? તો કે એવી ઠંડી શું કે સવારમાં ઉઠીને નાય કેમ કેમ કે છે, અને સ્નાન નહીં કરે તો પછી પૂજા કેમ કેમ કરશે? કે પૂજા કરવા ત્યાં તિલક કરવું પડે. તો આ સાધુ જવાબ આપે છે. પંક્તિ સરસ છે પણ મને આવડતી નથી. પણ એ પંક્તિમાં એવું ભાવ આવે છે કે જો ઉઠાશે નવાશે તો ઠીક છે, નહીં તો નહીં તો જૂનું જૂનું ચાલવાનું છે. સમજ પડી? કે નાહીએ તાર ધોવાઈ જાય ને ધોવાઈ જાય તાર નવું કરવું પડે ને. નહીં નવાય તો જૂનું ચાલવાનું જ છે, એટલે કશો વાંધો આવવાનો નથી. એને એવો જવાબ આપ્યો સાધુએ. તો શરીર શુદ્ધિની ક્રિયા જેને તમારા અંગ્રેજી શબ્દમાં લોકો કહે હાઇજેનિક, શું કહે છે? સ્વચ્છ હાઇજેનિક રહેવું જોઈએ. જો તમને કેટલાક અમારા સંતોના નિયમની વાત કરું કે સાધુ સંતો હોય, પૂજા પાઠ કરનારા લોકો હોય, એ ટોયલેટ જાય તો એમને નાહવું પડે, સ્નાન કરવું પડે. અને જે કપડાં પહેરીને ગયા હોય બધા કપડાં પલાળી નાખવા પડે. એટલે કેટલીક જગ્યાએ તો અમે લોકો જોયેલું ગ્રહસ્થોમાં પણ કે કેટલાક કપડાં બહાર જુદા રાખે લોકો, કે જે કપડાં પહેરીને એ લોકો જાય અને પછી એ જ કપડાં પહેરી પાછા પલાળી નાખીને પાછા સૂકવી નાખે. એટલે વારંવાર રોજના કપડાં પલાળવા ના પડે. તો તરત જાય એટલે એને બધા કપડાં પલાળવા પડે, નાહવું પડે. તો કે આ કેમ? આમ કહેવાય ધર્મની વિધિ પણ હાઇજેનિક. કારણ કે જ્યાં જાય ત્યાંથી જે કંઈ બેક્ટેરિયાની સાથે આવે નથી. અહીંયા તો તમારે તો બધા ડૉક્ટરો પણ સીધે સીધા કોઈનો હાથ નથી પકડતા, હેન્ડગ્લોવ્સ પહેરીને પછી પકડે. ખબર છે ને? કેમ થાય કે પેલાના બેક્ટેરિયા મને ના લાગી જાય. તો આ રીતે એ સ્વચ્છતા માટે છે સ્નાન. શરીર શુદ્ધિનો જ એક ભાગ છે. તો આપણે ત્યાં એક નિયમ છે, શરીરની એક સાયકલ આપણે તો પહેલેથી બની ગઈ છે. ખબર ને? કે સવારે જઈ ઉઠીએ એટલે સૌથી પહેલું પેટ સાફ કરવું. આ એક આપણી સાયકલ બની ગઈ છે. ખબર ને અહીંયા શું સિસ્ટમ છે, પણ અમારા દેશમાં તો આ સિસ્ટમ છે. સવારે ઉઠે એટલે પહેલામાં પહેલું કામ દાંત સાફ કરવા, દંતમંજન કે પેટ સાફ કરવું અને નાહવું. એટલે પેટ સાફ થાય એટલે માણસ ગયો એટલે એને સ્નાન કરવું પડે. એને માટે સ્નાનની વ્યવસ્થા છે કે શરીર શુદ્ધિ બહુ મહત્વની છે. પવિત્રતા અને સ્વચ્છતા બંને એક વસ્તુ છે. ગાંધીજી એક વાત એવી કરી, જો કે અમે બધાને નથી સ્વીકારતા, પણ સ્વચ્છતામાં તમે નામ સાંભળ્યું ગાંધીજીનું, તો સાબરમતી આશ્રમમાં રહેતા હતા અને સવારે ઉઠીને બધા જ આશ્રમમાં જેટલા નેતા બેતા બધા જ ઝાડુ જ મારે. સ્વચ્છતા. આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે સ્વચ્છ ભારતનો લોગો બનાવ્યો છે, ચશ્મા. ક્લીન ઇન્ડિયા, અને એમ નીચે લખ્યું મહાત્મા ગાંધીના ચશ્મા. કેમ? તો કે મહાત્મા ગાંધી સ્વચ્છતામાં બહુ માનતા હતા. તો એમ કે સ્વચ્છતા એ જ પવિત્રતા.
તમે ગમે ત્યાં જઈને પૂજા કરી શકો, ગમે ત્યાં બેસીને તમે ધ્યાન કરી શકો, ગમે ત્યાં બેસીને તમે ગ્રંથનો અભ્યાસ કરી શકો. શરત એટલી કે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. મંદિર ઉપર આવ્યું એટલા માટે આગ્રહ રાખે આ જગ્યા બે રીતે સ્વચ્છ છે. એક તો ફિઝિકલી સ્વચ્છ છે અને એન્વાયરમેન્ટની દ્રષ્ટિથી સ્વચ્છ છે. કે મંદિરમાં આવનાર વ્યક્તિ અહીં આવીને પ્રાર્થના જ કરે, બધા ઉપાસના બોલે. અને એ પણ તમને બધાને કહું છું કે મંદિરમાં આવી આપણે તો પ્રાર્થના ઉપાસના અને સત્સંગ સિવાય બીજું કશું બોલવું નહીં. બીજી વાત કરીએ તો એટલું આ વાતાવરણ અપવિત્ર થાય છે. પેલો ના આવ્યો લ્યા, પેલો શું કરે છે ને પેલી શું કરે છે, એ વાત આપણે પાર્કિંગ લોટ સુધી ચાલે, અહીંયા આવવી જોઈએ. એટલે રોજ પ્રાર્થના બોલ બોલ કરીએ એટલે આખા આંદોલન આના પવિત્ર થઈ ગયા. એટલે મંદિરમાં આવીને પૂજાપાઠ કરવાનું મહત્વ એટલું છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો કચરો પડતો નથી. એક જ પ્રકારના આંદોલન, એક જ પ્રકારના વાઇબ્રેશન, સતત પાઠ ચાલતો હોય. આપણે સવારે બધા ઉપાસના બોલીએ છીએ, પાઠ ચાલે છે. સાંજે ઉપાસના બોલીએ, પાઠ ચાલે છે. બીજી કોઈ ભાંજગડ થતી નથી. કીર્તન કરો તો પણ એમાંય પણ એ જ વાત આવે. આ સત્સંગ થાય તો પણ એ જ વાત આવે. એટલે વાતાવરણની દ્રષ્ટિથી પવિત્ર. અને નિયમ છે કે આ વાઇબ્રેશન્સની અસર આપણા મન ઉપર થાય. એની અસર આપણા મન ઉપર થાય. એટલા માટે દેશકાળની વ્યવસ્થા આપણી સંસ્કૃતિમાં કરી છે. દેશ એટલે પ્લેસ અને કાળ એટલે ટાઈમ. આ પ્લેસમાં આ ટાઈમે કાર્ય પૂજાપાઠનું કરવામાં આવે તેમાં આપણું મન વધારે એકાગ્ર બને. અને કોઈ પણ પૂજા પાઠ ઉપાસના જપ એ ફળદાયી ત્યારે જ બને જ્યારે તમારું મન એકાગ્ર બને તો જ. મન એકાગ્ર હોય તે જ તમારું પૂજાનું કામ સફળ. બાકી તમારા પૂજારીઓ પૂજા કરાવતા હોય અને તમે એક હાથે પૂજા કરતા હોવ પણ પાછું મન આમથી આમ ભટકતું હોય, એટલે યંત્રવત પૂજા કરતા હોઈએ તો એ પૂજા ફળ આપતી નથી. કોઈ પણ પૂજા ના કરે, આપણે જાતે પૂજન કરીએ તોય પણ આપણું મન એકાગ્ર હોય તો જ ફળ આપે. અને મન એકાગ્ર થાય વાતાવરણ ઉપર. તમે જુઓ, અમે ઘણી વખત કહેતા કે અહીંયા તારે પ્રવચન ચાલે છે, જેમને સમજણ પડે છે એ પણ અહીંયા જોવે છે મારી સામે, અને જેમને કદાચ ગુજરાતી ભાષાની સમસ્યા રહે એટલે પણ કોઈક શબ્દ પકડાય, બાકી જરા અઘરું કામ છે. પણ એ જ વખતે કોઈ એક માણસ બહારથી ઊભો થઈને અહીં આવે, આમ જાય, તો અત્યારે તમારા બધાની આમ ઊભેથી નજર જોઉં છું, મારી સામે નજર છે, એ બધાની નજર અહીંથી હટીને પેલાની સામે જતી રહે. કેમ? તો કે ડિસ્ટર્બ થઈ ગયું મન. હવે કંઈક તમે માણસ ઓળખતા હોય ને, આવે ને જાય ગયો પણ શું પ્રોબ્લેમ, પણ ના, તરત જ આપણું મન ત્યાં જતું રહેશે. તો એ દરમિયાન જે કઈ વાતો મેં કહી એ બધી હવામાં. એવી જ રીતે તમે ઉપાસના કરવા બેસો, પૂજા કરવા બેસો, પાઠ કરવા બેસો, ત્યારે તમારું મન હાજર હોય તો એ સફળ, નહીં તો નિષ્ફળ. કે એનું ફળ કશું મળે નહીં. આ સવારે જ આ ગ્રંથની ચોપાઈમાં આ વિષય આવ્યો છે, સક્રિય ચિંતામણી ગ્રંથમાં, કે ભાઈ તમે સમન શબ્દ વાપર્યો છે. મન સાથે તમે ક્રિયા કરો તો તમારી સફળ. એટલે આધ્યાત્મિકતામાં આટલી જ વાત છે. તમને પૂજા કરતો આવડતી હોય તો એ બહુ સારું,
ન આવડતી હોય તો બેઠા આપણે જપ કરો તો પણ ફેર પડતો નથી. વિધિવત પૂજા થાય તો થોડો આપણને આનંદ આવે, એમાં વધારે મન લાગે. વિધિવત ના આવડતું હોય તો કોઈ પ્રશ્ન નહીં. મન પેલી કોઈ કથા, આ ગંગાની વાત કરીને, ગંગામાં જ્યાં સ્નાન કરવાની, ત્યારે ગુજરાતીમાં કહેવત છે, મન ચંગા કથરોટમાં ગંગા. ચંગા એટલે શું? ચંગા પંજાબી શબ્દ છે. ચંગા એટલે સારું, ભલું. ચંગા તો મન જો પવિત્ર હોય તો તમારા ઘરમાં કથરોટ જોઈ લે. અમારી નવી પેઢી હવે ત્યાં ઇન્ડિયામાં ખબર નહીં કથરોટ શું છે. હા, એક જગ્યાએ છોકરાને પૂછ્યું, એટલે બુજારું જોયું? તો કે એ શું હોય? કે ઘરમાં માટલું નથી તો બુજારું ક્યાંથી હોય? બોટલથી. બુજારાનો મતલબ એવો છે જે માટીનો પોટ હોય ને વોટર પીવાનો, એને ઉપર ઢાંકવાનું ઢાંકણ, એને બુજારું કહે ગુજરાતીમાં. એમ કથરોટ એટલે તે કે રોટલી કે રોટલા બનાવે તો એના ડવ કરવાનો ને લોટનો, એના માટેનું જે સાધન, એને કથરોટ કહે. તો એ તો બધાના ઘરમાં હોય, કહે છે કે ત્યાં જ ગંગા. તો આ ઉપાસનાનો ભેદ છે. હંસ તાલેવા ગ્રંથની અંદર પરમ ગુરુએ ઉપાસનાનો ભેદ બતાવ્યો છે કે મૂર્તિ પૂજા કરો તમે તો કેવા સંજોગોમાં કરવી, કેવા ભાવથી કરવી, તો ખરેખર મૂર્તિ પૂજા થાય. કે એક જગ્યાએ મેં તમને કદાચ દાખલો આપ્યો છે કે આવું એક મંદિર હતું, રામજી મંદિર. એમાં એક પૂજારી પૂજા કરે, એમાં વળી એક બીજો સાધુ ફરતો ફરતો આવ્યો, તે પણ પોતાની જોરી પાછા નાના રામજી રાખેલા, એટલે એ એની પૂજા કરે. તો પૂજા કે તમે જુદી પૂજા ના કરશો, આપણે સિંહાસન ભેગું મૂકી દેજો તો સાથે સાથે આરતી થઈ જાય, પૂજા થઈ જાય. હું ચંદનથી પૂજા કરે, એમાં મારા ભગવાનની પૂજા કરે, તમારા ભગવાનની પૂજા કરે. સારું કે સરસ. પણ પ્રોબ્લેમ તો થયો કે અહીંથી કોઈ એનઆરઆઈ ભગત ત્યાં દર્શન કરવા ગયો તમારામાંથી. એનઆરઆઈ ભગતને તો 500 નોટ ઇઝ નથિંગ, $10 ના થાય. એટલે એણે ભર દઈને 500 નોટ મૂકી. એટલે પેલો પૂજારી કહે છે, બહુ દિવસે કોઈ ભગત એવો આવ્યો કે જેણે 500 નોટ મૂકી. એટલે પેલો બહારથી સાધુ આવ્યો તો બરાબર છે કે છે, પણ એણે તારા ભગવાનને મૂકી કે મારા ભગવાનને મૂકી શું ખબર? એટલે આપણે સંપી જઈએ, ચાલ ને તારા ને મારા 50-50%. પેલો કે તારી ભલી થાય મોટી ભગવના મળી જો. તો એણે તો રામજીને ઉઠાવીને ફેંક્યા બહાર, જા કે તારા ભગવાનને લ્યા. હવે કઈ જતા રહ્યા ભગવાન? પાછા 500 નોટ માટે એ પાછા જેની પૂજા કે એને ઉઠાવીને ફેંકી એવું દીધા. તો ભગવાન તો રહ્યા જ નહીં. એ શું રહી? મૂર્તિ. ખાલી મૂર્તિ. એટલે દિવ્ય પરમ કે પૂજા પણ કેવા ભાવથી, કેવા સંજોગોમાં કરવાની. આપણે ઘણી વખત અહીંયા તો ઠીક છે, બાકી અમારા દેશમાં તો પોલીસવાળો હોય ને એટલે બહુ બીવવું પડે, ખબર? એકદમ આમ ટાઈટ. એમ પોલીસ સ્ટેશનમાં જો બોલાવે ને તો કોકને હાથો ઓળખેતાવાળાને લઈ જવું પડે. કે આપણા દેશના પોલીસવાળાનો ગુસ્સો ગાળોથી શરૂ થાય અને દંડા પછી ઉતરે. હા, તો પોલીસને જોવે ને તો એ લોકો આમ સીધા થઈ જાય અને ભગવાનની મૂર્તિ આગળ આવીને ગપ્પા મારે કે એ તો ભગવાન ક્યાં છે? મૂર્તિ છે. તો ભાઈ તમે પૂજા શાની કરો છો? કે મારા ઈષ્ટ, આ મારા ઈષ્ટ જ છે, હાજર જ છે, એવા ભાવથી પૂજન કરો તો જે પૂજન કહેવાય. આ બધી વાત પરમ ગુરુએ ગ્રંથોમાં આપણને બતાવી છે કે ધર્મ એટલે માત્ર કર્મકાંડ નહીં, એની સાથે તમારો સુધર્મ એટલે સુમન જોડાયેલું રહે, વિચારો તેવા રહે. બાકી કર્મકાંડનું કોઈ મહત્વ નથી.
આટલી વાત કહીને આપણે અહીંયા પ્રવચનને પૂરું કરીએ છીએ. કૈવલ ધામ કી જય. જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય.